આપણે આવી ચૂક્યા છીએ સાઠંબા ચોકડી પર વૃંદાવન હોટલની બાજુમાં પરમ લાઈવ સિંગ તેલવાળાના ત્યાં. તો આપણે જાણીએ કે લાઈવ સિંગ તેલ કઈ રીતનું બનાવે છે. તો એમની ફેક્ટરીની વિઝિટ માટે આપણે જઈએ. આપ જોઈ શકો છો આપણે પરમ લાઈવ સિંગ તેલમાં પહોંચી ચૂક્યા છીએ ને આપ જોઈ શકો છો ચોખ્ખું તેલ સિંગ તેલ. તમે ડબલ ફિલ્ટર આપ નિહાળી શકો છો. આ સિંગલ ફિલ્ટર થઈને આ ડબલ ફિલ્ટર. કેટલી ચોખ્ખાઈ રાખવામાં આવે છે. આખું કાચથી ને એને પેક કરી દીધેલું છે જેથી કરીને માખી મચ્છર અંદર ના જઈ શકે. ને આપ જોઈ શકો છો એમની ક્વોલિટી. હું તમને પ્લાન્ટ બતાવવા લઈ જઉં છું આગળ. એમનો પ્લાન્ટ જોવો. એમનો આ પ્લાન્ટ જોઈ શકો છો. ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ છે. અહીંયાથી મફળી નાખી એલિવેટર દ્વારા ઉપર લઈ જઈ સિંગફોલ મશીનમાં આવે છે. ત્યાંથી એલિવેટરથી સીધા જ એક્સપિલર પર આવે છે. આ બોઇલર જોઈ શકો છો, મિની બોઇલર. આની અંદર માલ આવે છે. આ ફર્સ્ટ ક્લાસ કોળ આવી રહ્યો છે. તેલ ક્યાં પડે છે નીચે. બીજી વખત આ ફાઇનલ ખોળ તૈયાર છે. હવે આપણે આ મફળીનો સ્ટોપ છે. એમને સામે ઓફિસ, સામે ઉપર ડબ્બા. હવે આપણે એમના જે પરમ એન્ટરપ્રાઇઝના માલિક છે એમનું આપણે ઇન્ટરવ્યૂ લઈશું કે અમને ક્યાંથી પ્રેરણા મળી અને કઈ રીતનું કર્યું છે. રુચિતભાઈ નમસ્કાર. નમસ્કાર. આ બાજુ આવતા રહો રુચિતભાઈ. તમારું નામ કહો પહેલાં. મારું નામ રુચિત મહેન્દ્રભાઈ પટેલ છે. અમે દેસાઈપુરાના વતની છીએ. હા. હવે આ ગઈ સાલ 10મા મહિનામાં ઓઇલ મિલ ચાલુ કરી. હા. ને અને ઓઇલ મિલ ચાલુ કરવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકોને સારું સિંગતેલ ખાધા કરીએ. લોકોને મેન્ટાલિટી બદલવાની છે આપણે. કે લોકો જે સિંગતેલ તરફની મેન્ટાલિટી છે કે આ ના ખવાય, આનાથી શરીરને ઘણું નુકસાન થાય છે, એ વાત ખોટી છે. એ આપણે સાબિત કરવાની છે. અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે 100% નેચરલ સિંગતેલ ખવડાવવાનું. એટલે આમાં તમે કંઈ ભેળસેળ કરો છો કે ના કશું જ નહીં. જે મગફળી આખી નાખીએ ફૂલ એ થ્રેશરમાં ફોલાય અને દાણા જે નીકળે એનું પીલાણ થાય અને જે તેલ નીકળે એને ડબલ વખત ફિલ્ટર કરીએ છીએ. અને જે ફિલ્ટર થાય તેલ એ સીધું ભરાઈ જાય છે દુકાન. બીજું કોઈ પ્રોસેસ નથી. હવે રિફાઇન તેલ અને ફિલ્ટર તેલમાં શું ફરક આવે છે? રિફાઇન તેલ આવે છે એ પામોલીન નાખીને અને એમાં એસેન્સ નાખીને પ્રોસેસ કરવામાં આવે છે. બાકી આમાં કાંઈ પ્રોસેસ કરવામાં આવતી નથી. આમાં ખાલી ફિલ્ટર જ કરવામાં આવે છે જે 2 વખત ગળાઈને આવે છે અને ડબલ કાપડથી ગાળવામાં આવે છે પંપ દ્વારા. હા. ને તમે આનામાં અત્યારે આ 1 વર્ષ થયું તમારે, તો તમે કેટલા ડબ્બાનું એપ્રોક્સિમેટ વેચાણ કર્યું છે અને અત્યાર સુધીમાં ગ્રાહકનો કેવો રિસ્પોન્સ રહ્યો છે? અત્યાર સુધી અમે 2500 ડબ્બા જેવું વેચાણ કરેલ છે અને ગ્રાહકો આ જ તેલ માગે છે. એકવાર જે ગ્રાહક આવે છે એ રિટર્ન
ફરી આ તેલ ખાવાની લોકોને સલાહ આપે છે. અમને પણ કહે છે કે સારું લાગ્યું. ને હવે તમે આ ખેડૂતોને વિનામૂલ્યે તેલ કાઢી આપો છો, તો એમાં કઈ રીતનું હોય છે વિનામૂલ્યે તેલ કાઢવા માટેનું? વિનામૂલ્ય તેલ કાઢવામાં ખેડૂતો પોતાની મગફળી લઈને આવે છે અને તેમનું તેલ આપણે કાઢી આપવામાં આવે છે. એમાં ખોળ અમારી પાસે રહે છે. તેલ એમને ડબલ ફિલ્ટર કરીને આપવામાં આવે છે. એટલે જે ખોળ રહે છે એમાંથી તમે તમારું આ ફેક્ટરીનું લાઇટ બિલ અને માણસોનો પગાર ને એ તમે અમે એમાંથી ને ભાડા ને બધું એમાંથી ચૂકવીએ. સરસ રુચિતભાઈ, તમારું આ તમે સારું ખવડાવો છો લોકોને ને સારું, મને પણ આનંદ થયો તમારી ફેક્ટરીની વિઝિટ કરીને. થેન્ક યુ.